લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ। એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો। બોમ્બે મોબાઈલ શોપ, બજાર પાછળ, મુસાફિરખાના બિલ્ડિંગ સામે, પાલેજ, જિલ્લો ભરૂચ। ભરૂચમાં સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજનો 5મો સમૂહલગ્નોત્સવ અંબેમાતા વિદ્યાલય, બંબાખાના ખાતે યોજાયો। આ પ્રસંગે 18 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા। ભરૂચમાં સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજનો 5મો સમૂહલગ્નોત્સવ અંબેમાતા વિદ્યાલય, બંબાખાના ખાતે યોજાયો હતો। સમાજના અગ્રણીઓએ 2018ની સમૂહલગ્નની શરૂઆત કરી હતી। ત્યારબાદ 2019, 2020 અને 2023માં સફળ સમૂહલગ્નો યોજાયા છે। ભાડભૂતથી ઝનોર સુધીના નદી કિનારે વસતા સમાજના લોકોએ આ પ્રસંગ માટે વિશેષ તૈયારીઓ કરી હતી। કાર્યક્રમમાં દરેક યુગલ માટે અલગ મહાયરું, ચોળી અને સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી હતી। સંત સ્વામી લોકેશાનંદજી મહારાજ, શારદાપીઠ મઠના મઠાધીશ મુક્તાનંદજી અને સ્વયં સાનીરામ ગુરુજીએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। રાજકીય ક્ષેત્રમાંથી લોકસભા સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસર વિધાનસભાના ડી.કે. સ્વામી અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। 18 વરરાજાઓની વરયાત્રાએ બંબાખાના વિસ્તારમાં અનેરો માહોલ સર્જ્યો હતો। આમંત્રિત મહેમાનો અને યુગલોના સગા સંબંધીઓ માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવી હતી। સમાજના દાતાઓએ નવદંપતીઓને ભેટ સોગાદો અર્પણ કર્યા હતા। યાકુબ પટેલ, ભરૂચ। આ સમૂહ લગ્નમાં ખારવા માછી અને હાંસોટી સમાજના કુલ 18 જોડાઓ 9 દંપતીઓએ ભાગ લીધેલો છે અને આ સમૂહ લગ્ન કરવાનો મૂળ હેતુ એવું છે કે અમારો સમાજ ખારવા સમાજ જે બધો વિખરાયેલો છે, જેવો કે ભારભૂત, હાંસોટ, અમરેતા, કસક, મક્તમપુર, એ સમાજના લોકો અહીંયા એકત્રિત થાય અને એકત્રિત થઈને સમાજનો એક જે 9 દંપતી એને આશીર્વાદ આપે અને અહીંયા જે ખર્ચાઓ જે આપણા સમૂહ લગ્ન થકી જે ખર્ચાઓ લગ્નમાં થાય છે એ ખર્ચાનું ભારણ ઓછું થાય અને મા બાપ એમની દીકરીઓને સારી રીતે પરણાવી શકે એવો અમારો ઉદ્દેશ છે। એટલે અમે સંદેશ એક જ આપવા માંગીએ છીએ ખારવા માછી હાંસી સમાજના લોકોને કે આ સમાજ હવે પછી પણ જ્યારે સમૂહ લગ્નમાં પોતે લોકો જોડાય અને આ સમૂહ લગ્ન દ્વારા એમના લગ્નના ખર્ચાઓ ઓછા થાય અને બીજું કે આપણે જે વ્યસન વ્યથા છે એ વ્યસન મુક્તિ પણ આ સમાજના લોકોમાં ઓછી થાય એવી હું સર્વ સમાજના લોકોને વિનંતી કરું છું। સમાજના લોકો આમાં ઉત્સાહપૂર્વક ભાગ લે। યુવાનો અને ભાઈ બહેનોને પણ વિનંતી કરું છું કે આપણા ઉત્સવ છે એ ઉત્સવને દીપાવીએ અને આપણે સમાજમાં એક નવી પ્રણાલિકા ઊભી કરીએ કે જેના દ્વારા આપણો સમાજ એકત્રિત થઈ અને ગમે તેવું નેતૃત્વ આપણા સમાજમાં બી હોય એવા નેતાઓ રાજકારણીઓનો લાભ લઈને પણ આ સમાજ એક ઉત્કર્ષ થાય અને એવો મારી શુભેચ્છા છે। ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે।